બનાસકાંઠાના ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાવવાના મામલે ગોડાઉન માટે ફૂડ વિભાગનું લાયસન્સ ન લીધું હોવાનો ખુલાસો થયો છે। ફેક્ટરી માલિક મહિને 1.5 કરોડના ઘીનું ઉત્પાદન હિસાબમાં બતાવતો હતો। અન્ય કેટલું શંકાસ્પદ ઘી બનાવાતું હશે તેને લઈને સવાલો ઉઠ્યા છે। અગાઉ ફેબ્રુઆરી અને જૂનમાં પણ અહીંથી શંકાસ્પદ ઘી પકડાયું હતું। અગાઉ પકડાયેલા શંકાસ્પદ ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા હતા। શ્રી સેલ્સ નામે પેઢી ચલાવનાર માલિક ફૂડ વિભાગની રેડ બાદ ફરાર થઈ ચૂક્યો છે। અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા